નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નંદરાવ મંડોલી ચોકડી નજીક બાઇક ચાલક બેભાન થતા ફરજ પરના પોલીસ જવાને બચાવવાનો કર્યો પ્રયાસ. મોઢામાં ફૂંક મારી છાતી ઉપર દબાણ કરીને પણ બચાવવાનો કર્યો હતો પ્રયાસ. સારવારથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો. પોલીસ જવાનની કામગીરી આવકારદાયક. ઝઘડિયાના એક ગામની વિદ્યાર્થીનીને બે યુવાનો ગાડીમાં સ્કૂલના ગેટ નજીકથી જ અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ. ભરૂચની એક હોટલમાં બદ ઇરાદે લઈ ગયા હોવાના પણ ફરિયાદમાં આક્ષેપ. બે યુવાનો અને એક મહિલા મળી 3 લોકો સામે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરાઈ. ભરૂચ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીજીના જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોહાડી વડે હુમલો કરાતા ભયભીત બનેલા પરિવાર પોલીસ મથકે દોડી ગયો હતો. સવારના સમયે વાગરા તાલુકાના વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનાના ઘરે કુરબાની હોય તે વેળાએ ગામના જ એક ઈસમે ત્યાં આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બીભત્સ શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યા હતા, જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. ઉસ્માનભાઈ અપશબ્દો બોલવાની ના પાડતા સામાવાળા કુહાડી લઈને તેઓને મારવા દોડી આવ્યા હોવાના વિડીયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, જેના પગલે પોલીસે પણ આ બાબતે કાર્યવાહી કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. વાગરા પોલીસ મથકે ફરિયાદ લખાવવા આવેલા ઉસ્માન યાકુબ ચેતનાઓએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે હું પરિવાર સાથે વોરાસમની ગામે રહું છું. સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો ને તે વેળાએ જ મારા જ કુટુંબના એક ઈશમ જેઓ ચરસ અને દારૂનું પણ સેવન કરે છે અને તેઓએ ગાળો બોલવા સિવાય અન્ય કોઈ કામકાજ નથી. તેઓએ ત્યાં આવી ખરાબ ગાળો બોલવા લાગ્યા હતા, જેના કારણે કુહાડી વડે મારા ઉપર હુમલો કરવા આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા અને સમગ્ર વિડીયો વાયરલ થતા વિડીયો પોલીસને પણ આપવામાં આવ્યા છે. જાહેરમાં જ કુહાડી લઈને મારવા આવ્યા હોવાના આક્ષેપના પગલે પોલીસે પણ આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે. કરજણ નજીક 2 ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. સાંજે 7:30 વાગ્યાના અરસામાં કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મારુતિ સુઝુકીના શોરૂમ સામે કંડાણી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર કોઈ અગ્રમ્ય કારણસર અથડાતા અકસ્માત સર્જાતો. ડીઝલ ખાલી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના કર્મીઓએ પણ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સતત પાણીનો માળો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ટેન્કર સળગીને રાખ થઈ ગયું હતું. ફાયર કર્મીઓએ પણ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેના કારણે હાશકારો પણ અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લામાં હૃદય રોગના હુમલાઓની સતત ઘટનાઓ બની રહી છે. આવા હૃદય રોગના હુમલાના સમયે કોઈ વ્યક્તિનો જીવ બચાવવો હોય તો કેવી રીતે બચાવી શકાય તેના માટે CPR ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યા છે અને તાલીમ પણ લઈ ચૂકેલા ઘણા લોકો ટ્રેનિંગ મેળવેલાઓએ લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને CPRની ટ્રેનિંગ ઘણી વખત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગત રોજ મોડી રાત્રિએ ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢોલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે. ગત રોજ સાંજના તેઓ પોતાના સ્થળ ઉપર ફરજ પર હાજર હતા. તે સમયે ત્યાંથી બાઇક ચાલક મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા પસાર થયો હતો. તે દરમિયાન અચાનક બેભાન થઈ નીચે પટકાયો હતો અને આ સમય દરમિયાન ફરજ પરના હાજર પોલીસ જવાન વિજયસિંહ ગોલ તાત્કાલિક દોડી જઈને પ્રથમ ત્યાં ઊભેલા લોકોને બાજુએ હટાવી એક પણ ક્ષણની કોઈ પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલા યુવકને CPR આપીને તેનો જીવ બચાવવાની કામગીરી કરવા લાગ્યા હતા.
અને 4 વખતના પ્રયાસમાં અંતિમ સમયે યુવકનો જીવ બચી ગયો હતો અને તે વાત પણ કરવા લાગ્યો હતો. પોલીસ જવાને પણ તાત્કાલિક યુવકને સમયસર સારવાર મળે તે માટે 108 આ મારફતે તાત્કાલિક સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતો. જોકે હાજર તબીબે પણ તેને મરણ જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ફરજ પરના હાજર પોલીસ કોન્સ્ટેબલે એક પણ ક્ષણ બગાડ્યા વગર તેને CPR આપી જીવન બચાવવાની કોશિશનો તમામ પ્રયાસ કર્યા હતા અને વધુમાં વધુ CPRની ટ્રેનિંગના કેમ્પો યોજાય તે પણ જરૂરી છે અને યુવકને બચાવવાના પ્રયાસ કરવામાં પણ આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેને ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો હતો. જય હિન્દ. મારું નામ વિજયસિંહ લક્ષ્મણજી ગોળ. હું જિલ્લા ટ્રાફિક ભરૂચ ખાતે ફરજ બજાવું છું. મારો પોઈન્ટ મઢોલી સર્કલ હતો. કાલે રોજ એટલે કે 18 તારીખના રોજ સાંજે 8 વાગે ટ્રાફિકની સમસ્યાના કારણે અમે ત્યાં રોકાયેલા હતા. 8:30 વાગે સમથિંગ એક TRP જવાને મને કીધું કે સર અહીંયા આવી એક પ્રોબ્લેમ થયો છે, તો મેં દોડીને ત્યાં પહોંચ્યા. જોયું તો એક ભાઈ બેભાન અવસ્થામાં પડ્યો હતો અને ત્યાંના માણસો બી 10-15 જણા હતા. પછી અમે એને ચેક કર્યો તો એના કોઈ શ્વાસ કંઈ લેતો નહોતો. ઘણો પ્રયાસ કર્યો, શ્વાસ લેતો નહોતો. પછી મેં ત્યાંના માણસોને પૂછ્યું કે આપણે CPR એક ટ્રેનિંગના ભાગરૂપે CPR અમને આવડે છે, તો કે વાંધો સર તમે પ્રયાસ કરો. તમે 4-5 વાર પમ્પિંગ કર્યું, તો 4-5 વાર લાસ્ટમાં જે પમ્પિંગ કર્યું ત્યારે એમનો શ્વાસ આવ્યો હતો. જેવો શ્વાસ આવ્યો કે તરત અમને થોડો આંચકારો થયો કે ના ભાઈનો જીવ છે હજુ. જેવો આંચકારો મળ્યો અમને તરત મેં 108ને કોલ કર્યો. 108ને 5-10 મિનિટ વાર લાગી રહી હતી, તો છતાં એટલે મેં એને એ ભાઈને ઉપાડી અને રિક્ષામાં બેસાડી નંદેલાવ સર્કલ પર લાવ્યા અને ત્યાંથી 108 આવી જતા અમને 108ને સોંપી અને પછી સમસ્યા વાત થઈ. પછી જેના રિલેટિવ હતા એને એક ભાઈનો નંબર લીધો હતો અને મોર્નિંગમાં જ્યારે મેં કોલ કરવામાં આવ્યો કે શું થયું, ભાઈની કન્ડિશન કેવી છે, તો ભાઈ એવું કીધું કે એને ડૉક્ટરે ડેથ જાહેર કર્યો છે. મેં કીધું અફસોસ, આપણે પ્રયત્ન કરેલો છતાં ભાઈનો જીવ બચી ના શક્યો. જયેશ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જાડેશ્વર ખાતે યોજાયો હતો. જયેશ પટેલ ઉર્ફે કાકાની પુણ્યતિથિ નિમિત્તે જાડેશ્વર KGM સ્કૂલમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વરના લોકનેતા એવા જયેશ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જાડેશ્વરની KGM સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન જયેશ પટેલના ધર્મપત્ની તેમજ પુત્રની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ, મિત્રો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી જયેશ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક 14 વર્ષને 7 મહિના ઉંમરની સગીરાને 2 યુવકો કોઈ લાલચ આપીને તેણીને 4-વ્હીલ ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઈરાદે લઈ ગયા હોવા બાબતે સગીરાની માતાએ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી છે. ઝઘડિયા તાલુકાની આ સગીરાએ એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. ગતરોજ 18મીના રોજ સગીરા સવારના 7:30 વાગ્યાના સમયે શાળાએ ગઈ હતી. ત્યારબાદ બપોરના 12:15 વાગ્યે શાળામાંથી સગીરાની વર્ગ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પૂછ્યું હતું કે તેમની દીકરી આજે શાળાએ કેમ આવી નથી, જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ પરત શાળાએ ગયા હતા. ત્યારબાદ શાળાના ગેટ પાસેના CCTV કેમેરા ચેક કરતા 2 4-વ્હીલ ગાડી શંકાસ્પદ જણાઈ હતી. 4-વ્હીલ ગાડીને ઝીણવટભરી ચેક કરતા સગીરાને 4-વ્હીલ ગાડીમાં બેસાડીને લઈ જવાઈ હોવાનું જણાયું હતું. તપાસ કરતા સગીરા કે 4-વ્હીલ ગાડીની કોઈ ભાર મળી ન હતી. જોકે ત્યારબાદ એમ પણ જાણવા મળ્યું હતું કે રાજપારડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપારડી ખાતેના એક મીઠાઈવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયો છે. સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા ગયા હતા. યુવરાજસિંહની માતાએ પણ જાતિ વિષયક અપશબ્દ બોલીને સગીરાની માતાને અપમાનિત કરી હતી. સાંજના 5 વાગ્યાના સમયે સગીરા રાજપારડી ખાતેથી એક મીઠાઈની દુકાનેથી મળી આવી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પરિવારજનો દ્વારા સગીરાને પૂછતા કહ્યું હતું કે તેણીને મેહુલ દિનેશ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા 4-વ્હીલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઈરાદે લઈ જવાઈ હતી, પરંતુ સગીરાને તેના માતા પિતા શોધે છે તેવી જાણ થઈ હતી. આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઈને જાતિ વિશે અપમાનિત કરનારી મહિલા તમામ રહે અલકાપુરી સોસાયટી રાજપારડી ઝઘડિયાનાઓ વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિત અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. નંદેલાવ મંડોલી ચોકડી નજીક બાઇક ચાલક બેભાન થતા ફરજ પરના પોલીસ જવાને બચાવવાનો કર્યો પ્રયાસ. મોઢામાં ફૂંક મારી છાતી ઉપર દબાણ કરીને પણ બચાવવાનો કર્યો હતો પ્રયાસ.
સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો. પોલીસ જવાનની કામગીરી આવકારદાયક. ઝઘડિયાના એક ગામની વિદ્યાર્થીનીને બે યુવાનો ગાડીમાં સ્કૂલના ગેટ નજીકથી જ અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ. ભરૂચની એક હોટલમાં બદઇરાદે લઈ ગયા હોવાના પણ ફરિયાદમાં આક્ષેપ. બે યુવાનો અને એક મહિલા મળી 3 લોકો સામે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરાઈ. નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.